Hello everyone, good morning. Today we are study about antibiotics that inhibit DNA synthesis. પ્રીવિયસ લેક્ચરની અંદર છે આપણે પ્રોટીન સિન્થેસિસને ઇન્હિબિટ કરતી જે એન્ટીબાયોટિક્સ હતા બરાબર હતી એના વિશે જોયું હતું. સો ટુડે એન્ટીબાયોટિક્સ છે કે જે ડીએનએનું જે સિન્થેસિસ થતું હશે બરાબર એને શું કરશે, ઇન્હિબિટ કરી નાખશે. એવી એન્ટીબાયોટિક છે નેલિડિક્ઝિક એસિડ, ગ્રીશિયોફુલ્વિન, રિફામ્પિસિન. એના વિશે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ તો અ નંબર ઓફ એન્ટીબાયોટિક્સ એન્ડ ડ્રગ્સ ધેટ ઇનિબિટ ઓર બ્લોક ડીએનએ રેપ્લિકેશન હેવ બીન ડિસ્કવર્ડ. કે જે એન્ટીબાયોટિક્સ છે બહુ બધી એવી એન્ટીબાયોટિક્સ છે અને ડ્રગ્સ છે કે જે ડીએનએનું રેપ્લિકેશન થતું હોય તો એને શું કરી દેશે, બ્લોક ડીએનએ રેપ્લિકેશનને બ્લોક કરશે અથવા તો એને ઇનિબિટ કરી દેશે. દેન એક્ઝામ્પલ જોઈએ તો એન્ટીબાયોટિક નેલિડિક્ઝિક એસિડ છે, ઓફ્લોક્ઝેસિન છે, નોવોબાયોસિન એન્ડ કોમિરાઇસિન એ છે બરાબર. ઇનહિબિટ ધ એન્ઝાઇમ ડીએનએ ગાયરેઝ ઇન્વોલ્વ ઇન અનવાઇન્ડિંગ ઓફ ડીએનએ ઇન બેક્ટેરિયા. કે જે શું કરશે, એન્ઝાઇમ ડીએનએ ગાયરેઝ છે બરાબર એને ઇનહિબિટ કરવા માટે છે આ આપણે યુઝફુલ થાય છે. અને ઇન્વોલ્વ ઇન અનવાઇન્ડિંગ ઓફ ડીએનએ ઇન બેક્ટેરિયા. હવે બેક્ટેરિયાની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યારે ડીએનએ હશે બરાબર, આખું ડીએનએ સ્ટ્રક્ચર છે તમે સેકન્ડ ચેપ્ટરની અંદર ભણશો કે જે ડીએનએ છે એનું અનવાઇન્ડિંગ થતું હોય તો એ અનવાઇન્ડિંગની અંદર છે આ ડીએનએ ગાયરેઝ એન્ઝાઇમ્સ છે જેનો યુઝ થતો હોય તો એ ડીએનએ ગાયરેઝ એન્ઝાઇમ્સ છે એને જ ઇનહિબિટ કરી નાખશે આ જે એન્ટીબાયોટિક્સ છે નેલિડિક્ઝિક એસિડની બધી. તો એના થ્રુ શું થશે તો કે એને જે ઇનહિબિટ કરી નાખશે તો ડીએનએનું સિન્થેસિસ ઓલરેડી ઇનહિબિટ થઈ જ જવાનું છે. તો આવી રીતે છે આના થ્રુ આપણે ડીએનએ ગાયરેઝ એન્ઝાઇમ્સ છે જેને ઇનહિબિટ કરી શકીએ છીએ. હવે નાઉ નેલિડિક્ઝિક એસિડ છે એ ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ અ સિન્થેટિક કેમિકલ ક્વિનોલોન કમ્પાઉન્ડ ધેટ બાઇન્ડ ટુ બેક્ટેરિયલ ડીએનએ ગાયરેઝ. કે જે કઈ રીતે ડીએનએ ગાયરેઝ એન્ઝાઇમ્સ છે એને ઇનહિબિટ કરે છે. So it is a synthetic chemical quinolone compounds that bind to bacterial DNA gairase. તે શું થાય છે તો કે કેમિકલ ક્વિનોલોલ કમ્પાઉન્ડ છે એનું સિન્થેટિક છે અને એ કોની સાથે બાઇન્ડ થશે તો કે બેક્ટેરિયલ ડીએનએ ગાયરેસ સાથે બાઇન્ડ થાય છે. એન્ડ ઇનહિબિટ ધ એક્ટિવિટી ઓફ ધ એન્ઝાઇમ્સ. અને એન્ઝાઇમની એક્ટિવિટીને શું કરી નાખશે, ઇનહિબિટ કરી નાખશે. કે જે એન્ઝાઇમ્સ છે જે એક્ટિવિટી કરતો હશે એ શું હતું તો કે ડીએનએમાં જે બેક્ટેરિયામાં ડીએનએ હશે એનું અનવાઇન્ડિંગ કરવામાં ઇન્વોલ્વ થતું હતું તો એ એક્ટિવિટી એની શું કરી નાખશે, ઇનહિબિટ મતલબ કે અટકાવી દેશે એ એક્ટિવિટીને. then it is effectively used against gram positive enteric bacteria. કે આ છે એ કયા ઓર્ગેનિઝમ્સ માટે છે આપણે નેલિડિક્ઝિક એસિડ છે જેનો યુઝ કરી શકીએ છીએ તો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા માટે છે એનો યુઝ આપણે ઇટ ઇઝ ઇફેક્ટિવલી યુઝડ અગેન્સ્ટ ગ્રામ પોઝિટિવ એન્ટેરિક બેક્ટેરિયા એન્ડ ઇટ યુઝડ ટુ ટ્રીટ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન સાઇડ ઇફેક્ટ્સ ઇન ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ અપસેટ. કે શું કીધું ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં તો એક ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે બરાબર એના માટે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એની અગેન્સ્ટ છે આપણે એનો યુઝ કરી શકીએ છીએ નેલિડિક્ઝિક એસિડનો. એન્ડ બીજી વસ્તુ છે કે યુરિનરી ટ્રેકની અંદર જો કોઈ ઇન્ફેક્શન લાગ્યું હોય તો એના માટે છે આપણે યુઝ કરી શકીએ. અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેકની અંદર છે આપણને કોઈ ઇફેક્ટ થતી હોય, સાઇડ ઇફેક્ટ થતી હોય તો એના માટે છે આપણે નેલિડિક્ઝિક એસિડનો યુઝ કરી શકીએ છીએ. દેન નેક્સ્ટ એન્ટીબાયોટિક ગ્રીશિયોફુલ્વિન છે. ગ્રીશિયોફુલ્વિન ઇટ ઇઝ ઓબ્ટેન ફ્રોમ પેનિસિલિયમ ગ્રીશિયોફુલ્વિન. કે ફર્સ્ટ ઓફ ઓલ તો આ ગ્રીશિયોફુલ્વિન છે એ શેમાંથી પ્રોડક્ટ્સ જેનું પ્રોડક્શન જેમાંથી કરવામાં આવે છે એની માટે કયા ઓર્ગેનિઝમ્સ છે જે જવાબદાર છે. સો પેનિસિલિયમ ગ્રીશિયોફુલ્વિન છે જે ઓર્ગેનિઝમ્સ દ્વારા છે આપણે ગ્રીશિયોફુલ્વિન એન્ટીબાયોટિક છે એનું પ્રોડક્શન કરી શકીએ છીએ. દેન ધીઝ એન્ટીબાયોટિક ઇઝ યુઝડ ફોર ટ્રીટમેન્ટ ઓફ ફંગલ ઇન્ફેક્શન ઓફ સ્કિન એન્ડ બોડી સરફેસ એન્ડ ઓલ્સો ઇન ટ્રીટમેન્ટ ઓફ સિન્થેટિક માઇકોસિસ. કે હવે આ એન્ટીબાયોટિક છે બરાબર એનો યુઝ આપણે કઈ કઈ જગ્યાએ કરી શકીએ છીએ તો ફર્સ્ટ ઓફ ઓલ ફંગલ ઇન્ફેક્શન માટે કોઈ પણ જો સ્કિનની અંદર છે, બોડી સરફેસમાં અથવા બોડી સરફેસમાં અને જે સિસ્ટમેટિક માઇકોસિસની ટ્રીટમેન્ટ છે એના માટે પણ છે આપણે આ ગ્રીશિયોફુલ્વિન એન્ટીબાયોટિક છે જેનો યુઝ કરી શકીએ છીએ. then it indirectly inhibits synthesis of fungal cell wall by inhibiting synthesis of nucleic acid. કે ઇનડાયરેક્ટલી છે જે ફંગલ સેલ્સ છે બરાબર એનું સિન્થેસિસ થતું હોય તો એને શું કરી નાખે છે, ઇનહિબિટ કરી નાખે છે. હવે એ આ ફંગલ સેલ્સ છે બરાબર એનું સિન્થેસિસ છે, સેલ વોલ છે એનું સિન્થેસિસ છે એ કોના દ્વારા થતું હશે તો કે ન્યુક્લિક એસિડનું સિન્થેસિસ થતું હશે એને ઇનહિબિટ કરશે અને એના દ્વારા જે ફંગલ સેલ વોલનું સિન્થેસિસ થતું હશે એ ઇનહિબિટ છે એ ઇનડાયરેક્ટલી થઈ જશે. સમજાણું. ધેન નેક્સ્ટ આપણે એન્ટીબાયોટિક જોઈએ તો રિફામ્પિસિન છે. રિફામ્પિસિન ઇટ ઇઝ ઇનહિબિટ આરએનએ સિન્થેસિસ. હવે
આ રિફામ્પિસિન છે જે શેનું સિન્થેસિસ અટકાવે છે, તો કે આરએનએ સિન્થેસિસ થતું હશે, બરાબર, તો એને ઇનિબિટ કરી નાખશે. એન્ડ ઇટ ઇઝ અ સેમી સિન્થેટિક એન્ટીબાયોટિક, અને આ રિફામ્પિસિન છે એ કેવી છે, સેમી સિન્થેટિક એન્ટીબાયોટિક છે. એન્ડ ઇટ બાઇન્ડ ટુ બીટા સબયુનિટ ઓફ ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ, કે જે ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ એન્ઝાઇમ હશે એના જે બીટા સબ યુનિટ છે એની સાથે તે બાઇન્ડ થશે, અને જે આરએનએનું સિન્થેસિસ છે એને ઇનિબિટ ઇનિશિએશન ઓફ આરએનએ સિન્થેસિસ. આરએનએનું જે સિન્થેસિસ ઇનિશિએશન મતલબ કે એનો શરૂઆતનો જે ટાઈમ હશે કે જ્યારે એનું સિન્થેસિસ થવાનું ચાલુ થયું હશે, સ્ટાર્ટિંગ થયું હશે, તો એ ટાઈમને આપણે ઇનિશિએશન ટાઈમ કહેશું. તો આરએનએ સિન્થેસિસનો જે ઇનિશિએશન ટાઈમ હશે એને ત્યારથી જ છે એ આરએનએ સિન્થેસિસ છે એને ઇનિબિટ કરી નાખે છે. then it is a broad spectrum antibiotic. હવે આ બે એન્ટીબાયોટિક છે એ કેવી છે, તો કે બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે, એન્ડ ઇફેક્ટિવ અગેન્સ્ટ માઇકોબેક્ટેરિયમ, કે જે માઇકોબેક્ટેરિયમની અગેન્સ્ટ છે જે શું કરે છે, ઇફેક્ટ કરે છે. એન્ડ કેન બી ટેકન ઓરલી. હવે આ એન્ટીબાયોટિક છે રિફામ્પિસિન, એને આપણે કઈ રીતે લઈ શકીએ છીએ, તો કેન બી ટેકન ઓરલી પણ છે એને આપણે લઈ શકીએ છીએ. એન્ડ ઇટ ઇઝ યુઝડ ફોર ટ્રીટમેન્ટ ઓફ ટ્યુબરક્યુલોસિસ એન્ડ લેપ્રોસી, કે આ છે આપણને રિફામ્પિસિન છે એનો યુઝ ક્યાં કરી શકીએ છીએ, તો કે લેપ્રોસી અને ટ્યુબરક્યુલોસિસના, લેપ્રોસી મતલબ રક્તપિત્ત અથવા તો કે જે ટ્યુબરક્યુલોસિસ આપણે ટીબી કહીએ છીએ એની ટ્રીટમેન્ટ માટે છે આપણે રિફામ્પિસિનનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો આપણે એન્ટીબાયોટિક જોઈ કે જે શું કરતી હતી, ડીએનએનું જે સિન્થેસિસ થતું હતું એને ઇનિબિટ કરતી એન્ટીબાયોટિક હતી. કે આની અંદર શું યાદ રાખવાનું કે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે ડીએનએનું રેપ્લિકેશન થતું હોય કે એને બ્લોક કરવા માટે અથવા તો ઇનિબિટ કરવા માટે બહુ બધી એન્ટીબાયોટિક છે જે ડિસ્કવર થઈ છે, પણ એની અંદર જ્યારે ડીએનએ ગાયરેઝ એન્ઝાઇમ્સ છે જે ડીએનએને અનવાઇન્ડિંગ કરવા માટે યુઝ થાય છે. બેક્ટેરિયામાં અંદર જે ડીએનએ હોય એને અનવાઇન્ડિંગની અંદર છે એ ઇન્વોલ્વ હોય છે, તો એના એ જે એન્ઝાઇમ્સ છે એને શું કરી નાખે છે, ઇનિબિટ કરી નાખે છે. ત્યાર પછી આપણે અલગ અલગ એન્ટીબાયોટિક વિશે જોયું કે કઈ એન્ટીબાયોટિક શેના માટે યુઝ થાય છે અને એ કઈ રીતે વર્ક કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે નેલિડિક્સિક એસિડ જોયું, બરાબર, તો એ શું કરતી હતી કે ફર્સ્ટ ઓફ ઓલ છે ડીએનએ ગાયરેઝ એન્ઝાઇમ્સ છે એને ઇનિબિટ કરવા માટે એની એક્ટિવિટી છે એને ઇનિબિટ કરી નાખતી હતી અને એ ક્યાં યુઝ થતી હતી, તો કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની અગેન્સ્ટ યુઝ થતી હતી, અને બીજું યુરિનરી ટ્રેકના કોઈ ઇન્ફેક્શન હતું તો એના માટે યુઝ કરી શકતા હતા. ત્યાર પછી ગ્રીશિયોફુલ્વિન છે એની અંદર શું યાદ રાખશું, તો કે જે ફર્સ્ટ ઓફ ઓલ તો ગ્રીશિયોફુલ્વિન છે કયા બેક્ટેરિયામાંથી પ્રોડ્યુસ ઓપ્ટેન કરવામાં મતલબ કે લેવામાં આવે છે, તો એ પેનિસિલિયમ ગ્રીશિયોફુલ્વિન ઓર્ગેનિઝમ્સ છે કે જેમાંથી આપણે ગ્રીશિયોફુલ્વિન મેળવશું. દેન ધીઝ એન્ટીબાયોટિક ઇઝ યુઝડ ફોર ટ્રીટમેન્ટ ઓફ ફંગલ, કે જે ફંગલનું કોઈ ઇન્ફેક્શન લાગ્યું હોય તો એના માટે આપણે આ ગ્રીશિયોફુલ્વિનનો યુઝ કરી શકીએ. કે સ્કિનની અંદર છે, બોડીની કોઈ પણ સરફેસની અંદર છે આપણને ફંગલ ઇન્ફેક્શન હોય તો એના માટે ગ્રીશિયોફુલ્વિન એન્ટીબાયોટિક છે જેનો યુઝ કરી શકીએ. દેન નેક્સ્ટ હતી રિફામ્પિસિન. આની આગળ જે ગ્રીશિયોફુલ્વિન છે એ શું કીધું હતું, તો કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી છે એ ફંગલ સેલ વોલ છે એને ઇન્હિબિટ કરી નાખતું હતું. ન્યુક્લિક એસિડને છે, ન્યુક્લિક એસિડનું સિન્થેસિસ છે એને ઇન્હિબિટ કરે અને એના દ્વારા છે ઇનડાયરેક્ટલી ફંગલ સેલ વોલ છે એને ઇન્હિબિટ કરી નાખતું હતું આ જે ગ્રીશિયોફુલ્વિન એન્ટીબાયોટિક. તો નેક્સ્ટ રિફામ્પિસિન આપણે જોયું, તો રિફામ્પિસિનની અંદર શું જોયું, તો કે એ આરએનએનું સિન્થેસિસ થતું હતું એને ઇનિબિટ કરતી હતી. હવે આરએનએનું સિન્થેસિસ છે ઈ કોના ઉપર, તો કે ડીએનએ ડિપેન્ડન્ટ જે આરએનએ પોલિમરેઝ છે, બરાબર, એના બીટા સબ યુનિટ સાથે બાઇન્ડ થતા હતા અને એના દ્વારા છે એનું સિન્થેસિસ થતું એને ઇન્હિબિટ કરતા હતા. એન્ડ બીજું જોયું તો કે આ જે રિફામ્પિસિન છે બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ છે. ત્યાર પછી ઇફેક્ટ કોના અગેન્સ્ટ કરે છે, તો કે માઇકોબેક્ટેરિયમની અગેન્સ્ટ ઇફેક્ટ કરે છે, એને આપણે ઓરલી લઈ શકીએ છીએ અને એનો યુઝડ છે એ ટ્યુબરક્યુલોસિસ એન્ડ લેપ્રોસીની ટ્રીટમેન્ટ માટે થાય છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે ઇનિબિશન ઓફ સ્પેસિફિક એન્ઝાઇમ સિસ્ટમ, કે કોઈ સ્પેસિફિક એન્ઝાઇમ સિસ્ટમ છે કે જેના દ્વારા છે એન્ઝાઇમ સિસ્ટમ છે કે એમાં એન્ઝાઇમ છે એ સ્પેસિફિકલી છે એ એન્ઝાઇમ જ એની માટે યુઝ થતો હોય એના સિન્થેસિસ માટે, તો એને આપણે ઇનિબિટ કઈ રીતે કરી શકીએ એનું ઇનિબિશન જોઈએ. તો સલ્ફોનેમાઇડ ધીસ ગ્રુપ ઓફ કમ્પાઉન્ડ્સ ધેટ ઇનિબિટ ધ માઇક્રો ઓર્ગેનિઝમ્સ બાય અફેક્ટિંગ સિન્થેસિસ ઓફ સ્પેસિફિક એસેન્શિયલ એન્ઝાઇમ. કે શું કીધું, સલ્ફોનેમાઇડ છે, બરાબર, ધીસ ઇઝ ગ્રુપ ઓફ કમ્પાઉન્ડ, કે આ એક કમ્પાઉન્ડનું જ એક ગ્રુપ છે સલ્ફોનેમાઇડ, એ માઇક્રો ઓર્ગેનિઝમ્સને છે એ ઇન્હિબિટ કરે છે. એને કોના દ્વારા, તો કે જે અફેક્ટિંગ સિન્થેસિસ ઓફ સ્પેસિફિક એસેન્શિયલ એન્ઝાઇમ, કોઈ સ્પેસિફિક એસેન્શિયલ એન્ઝાઇમના કારણે જે સિન્થેસિસ થતું હોય
સિન્થેસિસ માટે એ અફેક્ટ કરતો હોય તો એના દ્વારા જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ હશે એ ઓર્ગેનિઝમ્સને એ ઇન્હિબિટ કરી નાખશે સલ્ફોનેમાઇડ કમ્પાઉન્ડ. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો સલ્ફોનેમાઇડ છે, સલ્ફાપાયરિડીન છે એન્ડ સલ્ફા ડાયએઝાઇન છે એક્સેટ્રા. તો આ બધા છે એના કમ્પાઉન્ડ છે કે જેના દ્વારા આપણે આ ઇન્હિબિશન કરી શકીએ છીએ. દેન ઓલ હેવ સેમ બેઝિક સ્ટ્રક્ચર, બધાના સ્ટ્રક્ચર છે એ સેમ છે બેઝિક સ્ટ્રક્ચર, વિચ રિલેટેડ ટુ કમ્પાઉન્ડ પેરા એમિનોબેન્ઝોઇક એસિડ, PABA ને શોર્ટ ફોર્મમાં આપણે બોલી શકીએ. દેન ન્યુમેરસ બેક્ટેરિયા નીડ ટુ એમિનોબેન્ઝોઇક એસિડ. હવે બેક્ટેરિયા છે બરાબર એને એમિનોબેન્ઝોઇક એસિડ છે જેની નીડ મતલબ કે જરૂર હશે એઝ અ પ્રિકર્સર્સ તરીકે છે એ યુઝ કરતા હશે ફોર ધ સિન્થેસિસ ઓફ કોએન્ઝાઇમ ટેટ્રાહાઇડ્રોફોલિક એસિડ, કે ટેટ્રાહાઇડ્રોફોલિક એસિડ THFA એનું શોર્ટ ફોર્મ છે, જે શું છે કોએન્ઝાઇમ્સ છે, એનું સિન્થેસિસ છે એના માટે જે પ્રિકર્સર્સ એઝ અ પ્રિકર્સર્સ તરીકે છે એ આ PABA પેરા એમિનોબેન્ઝોઇક એસિડનો યુઝ બેક્ટેરિયા છે એ કરતા હશે. હવે ધ સ્ટ્રક્ચર ઓફ સલ્ફોનેમાઇડ ઇઝ વેરી મચ સિમિલર ટુ PABA. હવે સલ્ફોનેમાઇડનું સ્ટ્રક્ચર છે એ ઘણું સિમિલર છે કોનાથી? PABA મતલબ પેરા એમિનોબેન્ઝોઇક એસિડથી. દેન કેન ધઝ એન્ટર ધ રિએક્શન ઇન પ્લેસ ઓફ PABA. હવે PABA ના જગ્યાએ છે એમાં એની રિએક્શન હશે એની અંદર એન્ટર થાય છે બાય બ્લોકિંગ ધ સિન્થેસિસ ઓફ કોએન્ઝાઇમ THFA. કે THFA મતલબ કે ટેટ્રાહાઇડ્રોફોલિક એસિડ છે કોએન્ઝાઇમ એનું સિન્થેસિસ છે એ બ્લોક કરી દેશે અને એના દ્વારા PABAની જે જગ્યા છે એની રિએક્શનમાં છે એ એન્ટર થશે. ધેન THFA ઇઝ યુઝડ બાય સેલ ફોર સિન્થેસિસ ઓફ એમિનો એસિડ્સ. કે એમિનો એસિડ્સના સિન્થેસિસ માટે પણ છે એ આ THFA નો છે એનો યુઝ થાય છે. સિન્થેસિસ ઓફ ધેન એમિનો એસિડ્સ એન્ડ થાઇમિડિનના સિન્થેસિસ માટે પણ છે આપણે આનો યુઝ કરી શકીએ. ઇન એબ્સન્સ ઓફ THFA, હવે THFA જ્યારે એબસન્ટ હશે તો ધ નોર્મલ એક્ટિવિટીઝ ઓફ સેલ આર ડિસ્ટર્બટેડ, કે જે સેલની છે નોર્મલ એક્ટિવિટી જે થતી હશે એને શું થશે? ડિસ્ટર્બ થશે બરાબર, એને ડિસ્ટર્બ કરી નાખશે. દેન ધ સલ્ફોનેમાઇડ ઇન્હિબિટ ધ ગ્રોથ ઓફ સેલ, સેલના ગ્રોથમાં છે એ ઇન્હિબિટ કરે છે સલ્ફોનેમાઇડ. એન્ડ ધેટ સિન્થેસાઇઝડ THFA ફ્રોમ PABA, કે PABA માંથી છે એ THFA નું સિન્થેસિસ થશે. Then however certain cells including mammalian cell produce, કે કેટલાક સેલ્સ છે એની અંદર ઇન્ક્લુડેડ છે મેમેલિયન સેલ છે એને પ્રોડ્યુસ કરે છે. ધેન THFA ડાયરેક્ટલી બાય રિડક્શન ઓફ વાઇટામિન ફોલિક એસિડનું છે એ ડાયરેક્ટલી શું કરી નાખે છે? રિડક્શન થાય છે. એન્ડ સચ સેલ્સ આર નોટ અફેક્ટેડ બાય સલ્ફોનેમાઇડ, અને સેલ્સ છે એ સલ્ફોનેમાઇડ દ્વારા છે એ અફેક્ટ કરતા નથી. Thus they selectively affect the bacteria without causing any harm to mammalian tissue. કે મેમેલિયન ટિશ્યુઝ છે બરાબર, એમાં કોઈ પણ હાર્મ વગર છે એના કારણે છે એ બેક્ટેરિયા વિધાઉટ કોઝિંગ, કે એના કારણે છે એ કોઈ પણ છે હાર્મ થતું નહીં હોય. ઇફેક્ટિવલી અફેક્ટ ધ સિલેક્ટિવલી અફેક્ટ ધ બેક્ટેરિયા, કે જે બેક્ટેરિયા છે એને અફેક્ટ કરતા હશે વિધાઉટ કોઝિંગ એની હાર્મ ટુ મેમેલિયન ટિશ્યુ. Then this selective action of sulfonamide is an examples of competitive inhibition. કે આ જે સિલેક્ટિવ એક્શન છે સલ્ફોનેમાઇડને જે સિલેક્ટ કર્યું છે એના એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ તો કમ્પિટિટિવ ઇનિબિશન ઓફ PABA, કે PABA નું જે ઇનિબિશન છે એની અંદર કમ્પિટિટિવ હશે વિથ અ મેટાબોલિક એનાલોગ, કે મેટાબોલિક એનાલોગ મતલબ કે એને અનુરૂપ, મેટાબોલિક હશે એને અનુરૂપ હશે. એક્ઝામ્પલ તરીકે સલ્ફોનેમાઇડ, ઇટ્સ ઇફેક્ટ કુડ બી reserved if PABA supplied to the organisms. કે તે કોને ઇફેક્ટ કરે છે તો કે PABA જે સપ્લાઇડ કરતા ઓર્ગેનિઝમ્સ છે ત્યાં છે એ ઇફેક્ટ થશે. એન્ડ સમ પેશન્ટ્સ સાઇડ ઇફેક્ટ ઇન ફોર્મ ઓફ સ્કિન રેઝિસ એન્ડ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ અપસેટ મે બી ઓબ્ઝર્વ. કે કેટલાક એવી સાઇડ ઇફેક્ટ થતી હશે આ સલ્ફોનેમાઇડથી કે સ્કિનની અંદર છે એ રેસિસ જોવા મળે છે, રેસિસ થઈ જાય છે, અને કેટલાક ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક છે, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ છે એને અપસેટ કરી નાખે છે. તો આપણે અહીંયા નીચે છે ઓબ્ઝર્વ કરીએ કે એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ ટેરિડિન છે પ્લસ PABA છે બરાબર, એના દ્વારા છે એ શું બનાવવામાં આવે છે? DHPA ડાયહાઇડ્રોટોરેટ સિન્થેટેઝ છે એ એન્ઝાઇમનો યુઝ કરશે અને DHPA છે એ બનાવશે. ધેન પ્લસ L ગ્લુટામેટ છે એનું પણ ફોર્મેશન થતું હશે. હવે એ બે મળીને શું થતું હશે? આમાંથી છે ટેરિડિન પ્લસ PABA છે એમાંથી DHPA બનતું હશે.
DHPA માં છે એ એલ ગ્લુટામેટ છે એ એડ કરીએ એટલે DHFA નું ફોર્મેશન થતું હશે. ધેન બી માં આપણે જોઈએ તો ટેરિડિનિન પ્લસ PABA ના બદલે શું લીધું છે? સલ્ફોનેમાઇડ. આપણે ઉપર જે વાત કરી કે PABA નો યુઝ કરી શકીએ ઇન્હિબિશન કરવા માટે અને સલ્ફોનેમાઇડ, તો પ્લસ સલ્ફોનેમાઇડ નો યુઝ કર્યો તો ટેરિડિન સલ્ફોનેમાઇડ કોમ્પ્લેક્સ બની જશે આ બેયનું, કે જે આ ટેરિડિન હતું એની સાથે આ સલ્ફોનેમાઇડ શું બંધ થઈ ગયું? એની સાથે જોઈન્ટ થઈ ગયું અને એનું આખું કોમ્પ્લેક્સ બની ગયું. સેમ પ્રોસેસ અહીંયા જ થતી હતી, એવું જ થશે કે ટેરિડિન પ્લસ PABA નું શું થઈ જતું હતું? કોમ્પ્લેક્સ બની, મતલબ DHPA બની જતું હતું, બે બાઇન્ડ થતા હતા એટલે. અને અહીંયા છે એ આ બે એલ ગ્લુટામેટ અને DHPA છે એ બે બાઇન્ડ થશે એટલે DHFA બની જશે. આ ત્રણેય વસ્તુ છે એ બાઇન્ડ થઈને DHFA બને છે. અને લાસ્ટમાં છે એનું THFA ડાયહાઇડ્રોફોલેટ રિડક્ટેઝ એન્ઝાઇમ્સ છે એનો યુઝ થશે અને THFA નું ફોર્મેશન થઈ જશે. મતલબ કે THFA ટેટ્રાહાઇડ્રોફોલિક એસિડનું ફોર્મેશન થઈ જશે. સેમ અહીંયા પણ આ છે આની સાથે સલ્ફોનેમાઇડ છે ટેરિડિન સાથે બાઇન્ડ થઈ અને કોમ્પ્લેક્સ બનાવે છે. પ્લસ એલ ગ્લુટામેટ છે એ પાછું એની સાથે શું થશે? એલ ગ્લુટામેટ છે એ યુનિયન બ્લોક છે એટલા માટે એલ ગ્લુટામેટ છે એ પણ અલગ રહેશે અને આ ટેરિડિન સલ્ફોનેમાઇડનું કોમ્પ્લેક્સ છે એ પણ અલગ રહેશે. એટલે એ એની સાથે બાઇન્ડ થઈ શકશે, ગ્લુટામેટ સાથે બાઇન્ડ થઈ શકશે નહીં. તો આ આખું આપણે જોયું એન્ઝાઇમ સિસ્ટમેટિક, જે સ્પેસિફિક એન્ઝાઇમ સિસ્ટમ્સ છે બરાબર, એ એન્ઝાઇમ સિસ્ટમને શું કરે છે? ઇન્હિબિશન કરે છે એનું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે એન્ટી ફંગલ, એન્ટીવાયરલ એન્ડ એન્ટી ટ્યુમર કેમોથેરાપેટિક એજન્ટ છે જેના વિશે જોશું.